મજામાં બધા તો લહેડતા ઠંડી બરાબરની શરૂ થઈ જશે તો છોકરાને હારું હારું ખવડાવીને તાજો માજો કરી દઈએ. તો એના માટે મેં અહીંયા બદામ, કાજુ, પિસ્તા અને પમ્પકિન સીડ એટલે કોળાનો બી બધું 1/4 કપ લઈ લીધું છે અને એને ઝીણું ક્રશ કરી લીધું છે. હવે એક કઢાઈ લોયામાં 1/4 કપ તલ લેવાના છે અને એને શેકી લેવાના છે અને શેકાઈ જાય એટલે એક ડીશમાં કાઢીને એ લોયામાં 2 ચમચી જેટલું ઘી નાખીને 1 કપ ગોળ નાખી દેવાનું છે. ગોળ અને ડ્રાયફ્રૂટ્સનું માપ અહીંયા હરખું લેવાનું છે. મેં બધું 1/4 કપ લીધું છે અને 4 વસ્તુ છે એટલે 1 કપ જેટલું થયું એટલે ગોળે 1 કપ લીધો છે. તમારા જોડે આવા કપ બપ ના હોય તો ચોય કશું વધવા નહીં જવાનું, આપણા જોડે જે હોય એનાથી કોમ ચલાવી લેવાનું. ટૂંકમાં તમે જેટલો ડ્રાયફ્રૂટ્સ લો એ બધો ભેગો કરી લેવાનો અને એક વાટકામાં ભરી લેવાનો અને ડ્રાયફ્રૂટ્સથી જેટલો વાટકો ભરાય એટલો ને એટલો ગોળ લઈ લેવાનો. તો બસ આવી રીતે ગોળ ઓગળી જાય એટલે એમાં ક્રશ કરેલો ડ્રાયફ્રૂટ્સ નાખી દેવાનો, બધું હરખી રીતે મિક્સ કરી લેવાનું. મિક્સ થઈ જાય એટલે ડીશમાં કાઢીને થોડી વાર ઠંડુ થવા દેવાનું, બહુ ઠંડુ નહીં થવા દેવાનું, નકર પછી વાળીને તલ ચોંટાડવા જશો તો તલ ચોંટશે નહીં. મેં છોકરા માટે કર્યું છે એટલે ડ્રાયફ્રૂટ્સને એનો ક્રશ કર્યો છે. તમારે થોડું મોટું રાખવું હોય તો રાખી શકો છો. બસ તો આવી રીતે બધા રોલ વાળીને તૈયાર કરી લેવાના. જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો. થેન્ક્સ ફોર વોચિંગ.